નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે જે પ્રમાણે અત્યારે રાજ્યમાં વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે. ધરતીપુત્રોની 4 મહિનાની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. તો અમરેલીના ખાંભામાં મગફળી પલળી જતા જગતના તાતને વ્યાપક નુકસાન થયું છે. તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક ધોવાયો છે, જ્યારે અંકલેશ્વર હાંસોટમાં પણ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે આબ ફાટ્યું છે. તો ગીર સોમનાથમાં ખેતરોમાં પાણી ભરાતા મગફળી સોયાબીનના પાકને નુકસાન થયું છે.